ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવેલા વલસાડના કપરાડા તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી। કપરાડાના પલસાણ ગામમાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે, તે જ ગામના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે। લોકો જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર છે। કૂવાની અંદર લોખંડની સીડી અને દોરડા બાંધીને નીચે ઉતરે છે, તો વળી બીજા કૂવામાં લોખંડના સળિયા પકડીને જીવના જોખમે કોતરો સુધી પહોંચે છે। કૂવાની પથરાળ કોતરોમાં જે થોડું ઘણું પાણી એકઠું થાય છે, તેને વાસણોમાં ભરી ઉપર લાવવામાં આવે છે। અનેકવાર પાણી ભરવા જતાં તેમને ઈજા પણ થાય છે। ત્યારે સ્થાનિકો હવે સરકાર પાસે તાત્કાલિક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે। 1200 જેટલી છે વસ્તી અમારે આ 3-4 ફળિયામાં, અને પછી આ લોકો તો કેટલાક કામ નહીં કરે, પાણીને જ લીધે બેસીને અહીંયા કૂવાએ આખો દિવસ રહી। કઈ રીતે પાણી ભરો છો કૂવામાં? કૂવામાં તો સાહેબ છે ને, આમાં પેલું 5 લીટરનું ડબલું છે ને, એ દોરીથી બાંધીને પછી પાણીનું સંગ્રહ કરે, ઉપર ખેંચી કાઢીને પછી કળશીમાં ભરે। સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે। સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની, અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે।